ભગવાનને અતિ પ્રિય છે ઠંડાઈ અને ઠંડાઈ મહાશિવરાત્રીના અવસર પર વિશેષ પ્રકારે દરેક ભક્તોને મળી રહે તે માટે અમદાવાદના બિલેશ્વર મહાદેવ મંદિરમાં ખાસ કરીને આયોજન કરવામાં આવ્યું છે. નાના બાળકો હોય કે મોટા સમગ્ર લોકો છે તે ઠંડાઈનો પ્રસાદ છે તે મેળવે છે અને ઠંડાઈ મેળવીને ખાસ કરીને મહાશિવરાત્રીની ઉજવણી કરે છે. ઠંડાઈ મોટી સંખ્યામાં લોકો તો લે છે પરંતુ ઠંડાઈ બનાવવા માટે રાતભરથી અહીં આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો મોટા કેનમાં ઠંડાઈ બનાવવામાં આવી છે. ખાસ કરીને પિસ્તા નાખવામાં આવ્યા છે, બદામ નાખવામાં આવ્યા છે અને સાથે જ કેસર પણ નાખવામાં આવ્યું છે. મારી સાથે જયેશભાઈ છે કે જેઓ વર્ષોથી ઠંડાઈ બનાવવામાં એક્સપર્ટ છે, તેમની સાથે વાત કરીશું. જયેશભાઈ, શું કહેશો, ઠંડાઈ કેવી રીતે બનાવી અને કેટલા વર્ષોથી બનાવો છો? એમાં લગભગ 20 વર્ષથી બનાવીએ છીએ અને એમાં દૂધ, પાણી, સૂકો મેવો, બદામનો પાવડર અને પિસ્તાનો પાવડર, એ બધું અમે ગુલકંદ છે, મગજતરીના બી છે, મરી છે, એ બધું અંદર આખું પ્રોસેસમાં. ઠંડાઈ બનાવી છે તમે? લગભગ સમજો ને કે 1000 લીટર. 1000 લીટર જો ઠંડાઈ બનાવી હોય તો કેટલા સમયથી બનાવવી પડે? રાતથી તમે તૈયારી કરી હશે? અમે 8 વાગ્યાથી શરૂઆત કરીએ, 7:30, 8થી. હા, તો 9 વાગ્યા સુધીમાં પ્રિપરેશન ચાલુ થઈ જાય એટલે પછી જેમ જેમ ખલાસ થતું જાય એમ ડેવલપ કરતા. ભગવાનને પ્રિય છે ઠંડાઈ એટલે પીરસો છો કે પછી ઠંડાઈ પીરસવાનું કારણ પણ શું છે? ના, મહાશિવરાત્રીમાં તો ભાંગ જનરલી બધા પીતા હોય, પણ અમે ભાંગ નથી આપતા, અમે ઠંડાઈ આપીએ છીએ અને મહાદેવજીને પ્રસાદી રૂપે ચડાવીને પછી શરૂઆત કરીએ છીએ. આપ જોઈ રહ્યા છો કે અહીં ઠંડાઈ છે તે બનાવવામાં આવે છે અને ત્યારબાદ છે આ ઠંડાઈને ભક્તોને પીરસવામાં આવે છે. સવારથી જ મોટી સંખ્યાની અંદર ભક્તો આવી ચૂક્યા છે અને લગભગ 1800 લીટર જેટલી ઠંડાઈ છે તે અહીં બનાવવામાં આવી છે. તમામ ભક્તો આ ઠંડાઈ પીને ખાસ કરીને ભગવાન શિવજીનો જે અતિ પ્રિય પ્રસાદ છે એ પ્રસાદ સ્વરૂપે તમામ લોકો છે પીને ખાસ કરીને આજના દિવસને શિવરાત્રીને મનાવી રહ્યા છે. મારી સાથે લોકો છે અને સાથે ઠંડાઈ બનાવનાર પણ છે જે મશગુલ થઈ ગયા છે ઠંડાઈ બનાવવામાં. જયેશભાઈ છે જે વર્ષોથી આ રીતે લોકોને સેવા આપે છે. જયેશભાઈ સાથે વાતચીત કરીશું. જયેશભાઈ, શું કહેશો, ઠંડાઈ કેટલી બનાવી, કેવી રીતે બનાવી? ઠંડાઈ 1000 લીટરની છે અને એમાં દૂધ, પાણી, મગજતરીના બી, મરી, બદામનો ભૂકો પ્લસ પિસ્તાનો ભૂકો, સૂકો મેવો અને ગુલકંદ આવે. તમે ઠંડાઈ તો બનાવો છો વર્ષોથી, પણ મને એ જણાવો કે તમને એ ખબર છે ઠંડાઈ શા માટે શિવરાત્રીના દિવસે પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે? હાજી, હા, પ્રસાદ તરીકે આપવામાં આવે. શા માટે આપવામાં આવે છે? એ નથી. અચ્છા, શા માટે? ભગવાન ભોલેનાથને એનો પ્રસાદ ચડે છે એટલે લોકોને આ વિતરણ કરવામાં આવે છે. એનાથી લોકોને એમ કે ભાઈ ભોલેનાથનો પ્રસાદ અમને મળ્યો છે, એના હિસાબે આ પ્રસાદનું વિતરણ કરીએ છીએ અમે. ઘણી બધી વાતો છે ખાસ કરીને ઠંડાઈ પીરસવા માટે, જેમાં શિવજીને અતિ પ્રિય છે પ્રસાદ ઠંડાઈનો તેમ માનવામાં આવે છે. એવી પણ વાત માનવામાં આવે છે કે ખાસ કરીને માર્ચ મહિનો એટલે ગરમીની શરૂઆત થઈ જતી હોય છે ત્યારે ખાસ કરીને ઠંડાઈ છે તે લોકોને પીરસવામાં આવે છે.